યાદ છે સ્કૂલમાં આપણે બધાએ ભણ્યા હતા કે સૂર્ય ઊર્જાનો અખૂટ ભંડાર છે, પણ એ પાઠ્યપુસ્તકની થિયરી હવે જૂની વાત થઈ ગઈ છે. આજે આપણે એક એવી હકીકત જોવા જઈ રહ્યા છીએ જ્યાં ભારત સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને એવા અકલ્પનીય મેગા પ્રોજેક્ટ્સ બનાવી રહ્યું છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવા લાગે. તો ચાલો જોઈએ ભારતની આ સૌર ક્રાંતિની આખી સફર. જો એક તરફ છે એ પાઠ્યપુસ્તકોની જૂની થિયરી અને બીજી તરફ છે 2026નું આજનું ભારત, જ્યાં માઇલોને માઇલો સુધી ફેલાયેલા સોલાર ફાર્મ્સમાં આખું આકાશ ઝળકે છે. આ ખાલી એક ફોટો નથી, આ ભારતની ઊર્જા ક્ષેત્રે ભરેલી એક જબરજસ્ત છલાંગનું જીવંત પ્રતીક છે. અને આખી ક્રાંતિનો પાયો આ એક આંકડામાં છુપાયેલો છે: 5000 ટ્રિલિયન કિલોવોટ કલાક. જી હા, આટલી બધી સૌર ઊર્જા ભારતને દર વર્ષે કુદરત તરફથી ભેટમાં મળે છે. આ આંકડો એટલો મોટો છે કે એ આપણા દેશની વીજળીની બધી જ જરૂરિયાતને ઘણીવાર પૂરી કરી શકે છે. જે એક સમયે માત્ર એક સંભાવના હતી, આજે એ જ હકીકત બની રહી છે. તો સવાલ એ છે કે ભારતે આટલી મોટી સંભાવનાનું કર્યું શું? વેલ, એને એક મિશનમાં ફેરવી દીધું. આ કહાણી છે 100 ગીગાવોટની છલાંગની. કેવી રીતે ભારતે માત્ર થોડા જ વર્ષોમાં પોતાની જાતને દુનિયાની એક મોટી સોલર સુપરપાવર તરીકે સ્થાપિત કરી દીધી. આ પરિવર્તન ખરેખર અકલ્પનીય છે. જે દેશ થોડા વર્ષો પહેલાં સોલાર એનર્જીની સંભાવનાઓ પર ખાલી વાતો કરતો હતો, તે આજે 100 ગીગાવોટ વીજળી ઉત્પાદનના લક્ષ્યની એકદમ નજીક છે. અને તમને અંદાજ આપવા માટે કહું, 1 ગીગાવોટ એટલે લગભગ 10 લાખ ઘરોને 24 કલાક વીજળી મળે. એટલે આ ખાલી આંકડા નથી, આ કરોડો લોકોના જીવનને રોશન કરવાની તાકાત છે. અને હા, આ પ્રગતિની નોંધ આખી દુનિયા લઈ રહી છે. ભારત હવે અમેરિકા અને ચીન જેવા દેશોની સાથે વિશ્વના ટોપના 5 સૌર ઊર્જા ઉત્પાદક દેશોમાં ગર્વથી ઊભું છે. આનો સીધો મતલબ એ છે કે ભારત હવે કોઈને ફોલો નથી કરી રહ્યું, પણ ક્લીન એનર્જીના ભવિષ્યને લીડ કરી રહ્યું છે. પણ આટલી બધી વીજળી આવે છે ક્યાંથી? જવાબ છે એન્જિનિયરિંગના એવા ચમત્કારોમાં જે એટલા વિશાળ છે કે તે આપણને પૃથ્વી પરથી તો શું, અવકાશમાંથી પણ દેખાય છે. ચાલો આ મેગા સ્ટ્રક્ચર્સ પર એક નજર નાખીએ. સોલાર એનર્જીનો મતલબ હવે ગામડાની છત પર લાગેલી એકાદ બે પેનલ પૂરતો નથી રહ્યો. ના, આજે આપણે એવા યુગમાં છીએ જ્યાં એન્જિનિયરિંગના એવા કરિશ્મા થઈ રહ્યા છે જેની થોડા વર્ષો પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો ભારતના 2 સૌર દૈત્યોને મળીએ. એક છે રાજસ્થાનના રણમાં આવેલો ભડલા સોલાર પાર્ક, જે દુનિયાના સૌથી મોટા સોલાર પાર્ક્સમાંથી એક છે. અને બીજો છે ગુજરાતના કચ્છના રણમાં બનેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક, જે પૃથ્વી પરનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ જે આપણા ગ્રહનો નકશો બદલી રહ્યો છે. ખાવડા પાર્ક એ માત્ર ભારતનો જ નહીં, પરંતુ આખી દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે. એ એટલો મોટો છે કે એને અવકાશમાંથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કોઈ ભવિષ્યની વાત નથી, આ 2026ના ભારતની જીવતી જાગતી હકીકત છે. પણ સાંભળો, આ સૌર ક્રાંતિ ફક્ત મોટા મોટા રણ સુધી જ સીમિત નથી. આ ક્રાંતિ હવે આપણા બધાના ઘરની છત સુધી પહોંચી રહી છે અને પાવર સીધો લોકોના હાથમાં આપી રહી છે. PM સૂર્ય ઘર યોજનાને કારણે કરોડો ઘરો હવે માત્ર વીજળી વાપરતા નથી, પણ પોતે નાના નાના પાવર પ્લાન્ટ બની રહ્યા છે. જરા વિચારો, તમારી પોતાની છત પર સોલાર પેનલ લગાવો, દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત મેળવો. અને વાત અહીં પૂરી નથી થતી. જો તમે જરૂર કરતાં વધુ વીજળી બનાવો તો એ સરકારને પાછી વેચીને તમે કમાણી પણ કરી શકો છો. આ એક વાક્ય આખી યોજનાનો સાર કહી દે છે. આપણી છત હવે ફક્ત આશરો નથી આપતી, તે આપણા બિલ ચૂકવે છે અને આપણા ભવિષ્યને શક્તિ આપે છે. આ જ છે સાચી ઊર્જા, આત્મનિર્ભરતા, જે હવે ઘર ઘર સુધી પહોંચી રહી છે. ચાલો ફરી એકવાર આપણા પાઠ્યપુસ્તકને યાદ કરીએ. એમાં ધુમાડાવાળા રસોડાઓનો ઉલ્લેખ હતો અને એને ઘટાડવા માટે સોલાર એનર્જીની વાત હતી. સારું, તો એ વિચારને પણ હવે એકદમ હાઈટેક અપગ્રેડ મળી ગયું છે. આ બદલાવ જુઓ, આપણે ધુમાડો અને પ્રદૂષણ ફેલાવતા લાકડાના ચૂલાથી સીધા સૂર્યનૂતન જેવા આધુનિક સોલાર ઇન્ડક્શન સ્ટોવ સુધી પહોંચી ગયા છીએ. આ છે ક્લીન અને સ્માર્ટ કુકિંગનો નવો જમાનો. અને આની અસર ખરેખર જીવન બદલી નાખે તેવી છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા વિકસાવવામાં આવેલો આ સ્ટવ સીધો સોલાર વીજળી પર ચાલે છે. મતલબ ઘરમાં ઝીરો ધુમાડો. દેશની લાખો ગ્રામીણ મહિલાઓ માટે આનો અર્થ છે ધુમાડાથી થતા ફેફસા અને આંખના ગંભીર રોગોમાંથી આઝાદી. આ માત્ર ટેકનોલોજી નથી, આ સૂર્ય દ્વારા ચાલતી એક આરોગ્ય ક્રાંતિ છે.
તો પાઠ્યપુસ્તકના એક નાના પાનાથી શરૂ કરીને અવકાશમાંથી દેખાતા સોલાર પાર્ક સુધીની આ સફર માત્ર એક જ પેઢીમાં પૂરી થઈ છે. ભારતે દુનિયાને બતાવ્યું છે કે સૂર્યની શક્તિનો અસલી ઉપયોગ કેવી રીતે થાય. હવે સવાલ એ છે કે ભારતની આ સૌર ગાથાનો આગામી અધ્યાય કેટલો ભવ્ય હશે, કારણ કે આ તો માત્ર શરૂઆત છે.